હેલો ફ્રેન્ડ્સ, આજની રેસીપી છે કેસર કેરીનો કેસરી શીરો। તમને નવાઈ લાગતી હશે પણ હા, આપણે આજે કેસર કેરીનો કેસરી શીરો બનાવ્યો છે। એકદમ નેચરલ, કોઈ ફૂડ કલર એડ નથી કર્યો, માત્ર કેસર કેરી, કેસર અને સૂજીમાંથી આપણે શીરો બનાવ્યો છે। તો મેંગોની સિઝન પૂરી થઈ જાય એ પહેલાં આવી રેસીપીઓ બનાવીને ખાઈ લો તો તમને અફસોસ ના થાય કે આપણે કેરી ખાધી નહીં। કેરીનો રસ્તો બધા ખાતા જ હોય છે, પણ આવી કંઈક નવી રેસીપી બનાવીને જમી લેજો। તો એના પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, લાઇક કરજો, અને રેસીપીઓ સારી લાગતી હોય ને તો નાની મોટી કમેન્ટ તો જરૂરથી કરી દેજો। કમેન્ટ ફ્રીમાં થાય છે, અને કમેન્ટ કરશો ને તો મને આગળ કંઈક અવનવું બનાવવાનું મન પણ થશે। તો સિઝન પૂરી થઈ જાય એ પહેલાં આવું બનાવીને ખાઈ લો। તો મસ્ત એવી રેસીપી છે કેસર કેરીનો કેસરી શીરો। તો કેવી રીતે બનાવું છું, ચાલો મારા રસોડામાં વિડીયો એન્ડ સુધી જોજો, કે સ્કીપ નહીં કરતા। તો આપણે 3 થી 4 ચમચી જેટલું દૂધ લીધું છે ને એમાં આપણે કેસરના ધાગાને પલાળીને રાખ્યા છે। 5-10 મિનિટ 15 મિનિટ જેટલો ટાઈમ હોય તો તમે પલાળીને રાખી શકો છો, એટલે કે મસ્ત એવો ફ્લેવર આવી જાય અને કલર પણ સરસ આવે। અને આટલી વસ્તુ લીધી છે ને ઘરમાં હોય એટલી વસ્તુ લેવાની છે। 1 ગ્લાસ અડધો ગ્લાસ જેટલું દૂધ લીધું છે અને 1 કટોરી જેટલું આપણે સોજી લીધો છે, અને એમાં અડધું મેંગો અને અડધું ખાંડ લીધી છે, અને ઘી અને કાજુ બદામ દ્રાક્ષ ને કેસર। તો ચાલો મારા રસોડામાં કઈ રીતે બનાવું છું। તો સૌપ્રથમ આપણે ગેસ શરૂ કરી દઈશું ને એક કડાઈ મૂકી દેવાની છે। તમારી પાસે જે વાસણ હોય પણ જાડા તળિયાવાળું લેવાનું છે। પાતળા તળિયાવાળું વાસણ લેશો ને તો શીરો નીચેથી દાજી જશે। અને મારી ટિપ્સ પણ છે કે આવી કોઈ વસ્તુ બનાવો ને ત્યારે વાસણ જાડા તળિયાવાળું લેવાનું છે। તો ઘી થોડું ગરમ મૂકી દેવાનું છે। આપણે 3 થી 4 ચમચા જેટલું ઘી લીધું છે, અને એમાં આપણે કાજુ બદામ દ્રાક્ષને આ રીતે સરસ એવા ફ્રાય કરી લેવાના છે, એટલે આપણી જે રેસીપી છે ને એમાં ફ્લેવર ડબલ આવી જાય। ઘણા બધા એવી રીતે બનાવતા હોય છે કે એમને કાચું પણ એડ કરતા હોય છે, પણ આ રીતે તમે એકવાર ટ્રાય કરજો કે ફ્રાય કરીને તમે એડ કરજો તો બહુ મસ્ત એવી રેસીપી બને છે ફ્રેન્ડ્સ। તો આપણે સરસ એવો શીરો બનાવવાનો છે, પ્રસાદમાં તો બેસ્ટ છે આ શીરો। તો આપણે સરસ એવું બધું થઈ ગયું છે, અને ગેસની આંચ એકદમ લો રાખવાની છે, અને એ જ ઘીમાં આપણે સોજી એડ કરી દેવાનો છે ફ્રેન્ડ્સ, અને સતત ચલાવતું રહેવાનું છે। થોડી વાર જો તમે છોડી દેશો ને તો સોજી બળી જશે અને થોડું પણ દજાશે, એટલે આપણી રેસીપીની ફ્લેવર એકદમ ખરાબ થઈ જશે। અને જોઈને એમ જ આપણે ઘી એડ કરવાનું છે। તો આટલું ઘી મેં લીધું હતું એ આપણે બધું યુઝ કરી લીધું છે, અને જરૂર પડશે તો ઉપરથી આપણે થોડું ઘી એડ કરવાના છીએ ફ્રેન્ડ્સ। અને આ રીતે સતત કડાઈમાં ચલાવતું જ રહેવાનું છે, કે સોજીને ફેરવતું રહેવાનું છે, અને રહી જશે તો દજાઈ જશે। આ રીતે મારી ટિપ્સ પણ અંદર આવે છે, તમે એને ફોલો કરજો ને આ રીતે સેમ ટુ સેમ રેસીપી બનાવજો। ઉપરથી આપણે 1 ચમચી બીજું ઘી એડ કર્યું છે, અને વધારે ઘીમાં શીરો બહુ સરસ બને છે। ઓછા ઘીમાં પણ બની જાય છે, પણ વધારે ઘી હોય ને તો એકદમ ટેસ્ટી બને છે। તો આ રીતે આપણે એને સરસ શેકી લેવાનો છે। થોડો કલર ચેન્જ થાય ને સુગંધ આવવા લાગે ત્યાં સુધી એને શેકવાનો છે। તો જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે સરસ એવો શેકાઈ ગયો છે, સુગંધ પણ આવે છે, કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો હવે આપણે દૂધ એડ કરવાનું છે। થોડું થોડું કરીને દૂધ એડ કરવાનું છે, એકસાથે આપણે બધું યુઝ નથી કરવાનું। અને ગરમ ગરમમાં દૂધ એડ કરશો ને એટલે છાંટા ઉડશે, તો એનું પણ ધ્યાન રાખવાનું છે। તો દૂધ બધું એકસોપ થઈ ગયું છે, તો હવે આપણે જે કેસર પલાળીને રાખ્યું હતું એ દૂધ એડ કરી દેવાનું છે। અને આ એડ કરશો ને એટલે સરસ એવો ફ્લેવર આવશે તમને, અને સુગંધ આવશે કે ફટાફટ શીરો બનાવીને ખાઈ લઈ। તો એકદમ આપણે મસ્ત એ બધું મિક્સ કરી લેવાનું છે, અને ઉપરથી હજી જરૂર પડે છે થોડું દૂધ એડ કરવાનું છે। અને આ શીરો આપણે પાણીમાં પણ બનાવી શકીએ છીએ, પણ દૂધમાં બહુ સરસ બને છે। અને હું ક્યારેય પાણીમાં શીરો બનાવતી નથી, દૂધમાં જ બનાવું છું। કોઈના ઘરે બનાવવાનું હોય તો કે એ પ્રમાણે બનાવી છે। અને હવે આપણે ઉપરથી જે કેરીનો પલ્પ લીધો તો એને આપણે એડ કરી દેવાનો છે। અને આ રીતે તમે સ્ટોર કરીને ફ્રીજમાં રાખતા હશો ને તો ગમે ત્યારે આવો શીરો બનાવીને ખાઈ શકો છો ફ્રેન્ડ્સ। અને આ બધી વસ્તુ થોડી પણ વધારે ઓછી હોય ને તો કાંઈ ફેર નથી પડતો, રેસીપી સરસ જ થવાની છે। માત્ર ને માત્ર આપણે કઈ રીતે શેકીએ છીએ એ જ ડિપેન્ડ કરે છે। અને હવે આપણે આ સ્ટેજ ઉપર ખાંડ પણ એડ કરી દેવાની છે। આના જગ્યાએ તમે સાકર પણ લઈ શકો છો, સાકરને દળીને પણ લઈ શકો છો। મારી પાસે સાકર નહોતી એટલે આપણે ખાંડનો યુઝ કર્યો છે। તો બધું સતત ચલાવતું રહેવાનું છે, અને મસ્ત એવો આપણો શીરો બનાવવાનો છે। તળિયે થોડું ચોંટ્યું છે, પણ હજી તમે જોજો આગળ શીરો બની જશે એટલે તમને લાગશે। આગળ એક સરસ એવું બતાવવાની છું તમને કે આ રીતે સતત ચલાવતું રહેવાનું છે। શીરો બની જાય એની પરફેક્ટ નિશાની શું છે, આ રીતે ફરવા માંડે એટલે તમારે સમજી લેવાનું કે આપણો પરફેક્ટ શીરો બની ગયો છે। અને શીરો નહીં બન્યો હોય ને તો ફરશે નહીં, શીરો બની ગયો એટલે ઘી છૂટું પડ્યું છે, તો આ રીતે ફરતું ફરવા માંડશે એટલે આપણી રેસીપી કમ્પ્લીટ થઈ ગઈ છે ફ્રેન્ડ્સ। જોઈ શકો છો કે ઘી દેખાય છે તમને કે એકદમ સરસ છૂટું પડી ગયું છે, ને સુગંધ પણ ગજબની આવે છે કે ફટાફટ જમી લઈએ જોતાં જ મોઢામાં પાણી આવી જાય છે, એટલો મસ્ત શીરો બન્યો છે। તો ઉપરથી આપણે જે કાજુ બદામ દ્રાક્ષને ફ્રાય કરીને રાખ્યા હતા એને એડ કરી દેવાના છે। અને આપણી પાસે ના હોય તો પણ ચાલે છે, એમને પણ સરસ એવો શીરો લાગે છે। અને આમાં તૂટી ફ્રૂટી પણ તમે એડ કરી શકો છો ફ્રેન્ડ્સ, તો બાળકોને પણ જોઈને ખાવાનું મન થઈ જશે। અને તમારી કમેન્ટ હશે તો આગળ હું તૂટી ફ્રૂટીવાળો શીરો પણ બનાવીશ।
તો આપણે સર્વિંગ બાઉલમાં લઈ લેવાનો છે. તો ફ્રેન્ડ્સ એક કમેન્ટ તો જરૂરથી કરી દેજો. શ્વાસ ચડી જાય છે, નોનસ્ટોપ વોઇસ ઓવર કરવો પડે છે અને ગરમી છે, પંખા એસી બંધ રાખવું પડે છે. તો મારી રેસીપીઓને આગળ પહોંચાડજો એટલી મારી રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ. તો આપણે સરસ એવું સર્વ કરી લીધું છે અને ઉપરથી થોડું બધું ગાર્નિશ કરવું છે આપણી પાસે જે છે અને ગાર્નિશ કરવાનું છે, ના હોય તો સ્કીપ પણ કરી શકો છો. તો એકદમ ટેસ્ટી શીરો બની ગયો છે. મેં કાનાજીને ધરાવી પણ દીધો હતો ફ્રેન્ડ્સ, અને આ વિડીયો પછી બનાવ્યો છે. તો આપણી પાસે જે હાજર હોય, ગુલાબની પાંખડી હોય તો એ પણ તમે આમાં એડ કરી શકો છો. એટલે કે એકદમ સરસ ઉપર ગાર્નિશ કરશો તો સારું લાગે છે. મારા ઘરમાં ગુલાબ અત્યારે નથી આવતા, એટલે આ રીતે જે મારી પાસે છે એને મેં સર્વ કર્યું છે ફ્રેન્ડ્સ. તો મસ્ત એવી ટેસ્ટી રેસીપી બની ગઈ છે. તમે આ રીતે રેસીપી બનાવજો, તમારા ફીડબેક મારી સાથે શેર કરજો. સેમ ટુ સેમ રેસીપી બનશે અને સરસ એવી રેસીપી બને ને તો નાની એવડી કમેન્ટ કરી દેજો ફ્રેન્ડ્સ. ચાલો જમવા. થેન્ક યુ ફોર વોચિંગ. રાધે રાધે ફ્રેન્ડ્સ.